છે, નથી આઉટફિટ કોઈ નથી નેલ્સ કોઈ. જ્યારે બી મારે ક્યાંય જવાનું હોય ને તો મારા જોડે આવું ના થાય તો એવું બને જ. થોડા આઉટફિટ ટ્રાય કરવા માટે લેટ્સ સી. મારો મગજમાં છે ને બ્લેક કલર જ છે. જો હજી બ્લોગમાં બોલી છું કે બધા મને છે ને ખબર નહીં દયાબેન કરે. ગડબડ થઈ ગઈ છે મારાથી ઉતાવળમાં. થાકેલા આવ્યા હોય વરસાદ બહાર પડતો હોય ટામેટામ ભજીયા ચા મળે. ઓહો કેવી. સો હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. ફાઇનલી તમને જોઈને તમને ખબર પડી ગઈ હશે કે આજે છે સુરતની ફર્સ્ટ પ્રી નવરાત્રી. યસ, આ વર્ષની પહેલી નવરાત્રી છે. લાઈક નવરાત્રી તો ના કહે બટ પ્રી નવરાત્રી પહેલી છે. હજી તો ગણપતિ બી નહીં આવ્યા, નહીં પહેલા પ્રી નવરાત્રી આવી ગઈ છે. તો હું બહુ જ એક્સાઇટેડ છું. તમે મારા હાથમાં જોવો છો ફાઇલર. એકચ્યુઅલી છે નેલ્સ મારા કરતી હતી કેમ કે મારે છે ને બધી જ પ્રિપરેશન બાકી છે. નથી આઉટફિટ કોઈ ડિસાઇડ, હેરસ્ટાઇલ ડિસાઇડ છે, નથી નેલ્સ કોઈ ડિસાઇડ, કશું જ ડિસાઇડ નથી. મેં એવું વિચાર્યું, કાલે એટલી આળસ આવતી હતી, મને બહુ જ આળસ આવતી હતી, તો મેં છે ને કાલે કશું કર્યું જ નહીં. મને એમ કે હું આગલે દિવસ નેલ્સ કરી દઈશ, મારા આઉટફિટ ડિસાઇડ કરી લઈશ, બધું ડિસાઇડ કરી લઈશ. બટ કાલે વેધર એવું છે ને તો બહુ જ આળસ પણ આવે છે, કંઈ જ કામ કરવાની ઈચ્છા નહીં થતી. અને નેલ્સ બી હું છે ને બહુ ટાઈમે મેં પ્રેશર નથી કર્યા, બટ મારા જોડે કોઈ રેડીમેડ છે ને એ જ લગાવી દઈશું. બહુ કંઈ તાકાતોમ કરવી નહીં કેમ કે પાછળ ગણપતિ બી આવે છે. કે નવરાત્રીના નેલ્સ તો હું ઓલવેઝ કરું જ છું એ નવરાત્રીના ટાઈમે. તો આજે હું બહુ જ ખુશ છું કેમ કે આજે હું ગરબા રમવા જવાની છું, એ બી પ્રોપર તૈયાર થઈને. તો હું છે ને આ હેરસ્ટાઇલ ડિસાઇડ કરેલી છે મેં કે આવી કંઈક હેરસ્ટાઇલ કરાવીશું કેમ કે મને બહુ ટાઈમથી લાઈક ડ્યુરિંગ શૂટ મેં કરાવેલી છે આ હેરસ્ટાઇલ. લાસ્ટ યર મેં આવી જ કોઈ એમણે હેરસ્ટાઇલ કરેલી. આ વખત તમને ખબર છે મેં નવરાત્રીની કોઈ જ પ્રિપરેશન નથી કરી, કોઈ ડિસાઇડ નહીં કર્યું, નથી કશું જ કર્યું એમ કે નવરાત્રીમાં આ પહેરીશું, આમ કરીશ કેમ કે મારે બધું શોપિંગ બાકી છે. બટ એ પહેલાં જ મારી આ પ્રી નવરાત્રી આવી ગઈ તો હું રેડી જ નથી આના માટે. તો અત્યારે એટલે હડબડીમાં આ બધું કામ થાય છે. પહેલાં હું મારા નેલ્સ કરી દઉં એન્ડ ધેન પછી આઉટફિટ માટે મારે જવાનું છે. તો એ આઉટફિટ ડિસાઇડ ત્યાં જઈને કરીશ. બ્યુટિકમાં જવાનું છે. જ્યારે બી મારે ક્યાંય જવાનું હોય ને તો મારા જોડે આવું ના થાય ને તો એવું બને જ નહીં. કે ક્યારેક ને ક્યારેક છે ને કંઈક ને કંઈક આવે. એકચ્યુઅલી ગ્લુ છે ને મારું ફ્રીઝ થઈ ગયું છે ને મારા એક હાથના નેલ્સ ડન થઈ ગયા છે, બટ બીજા હાથના નેલ્સમાં એક જ નેલ્સ થયો છે, બીજા બાકી છે લગાવવાના. બટ મારું ગ્લુ એટલું ફ્રીઝ થઈ ગયું છે ને તે છે ને નીકળતો બી નથી. મેં એટલો ટ્રાય કર્યો, સોય ટાંકણી નાખીને અંદર એ કર્યું, બટ ગ્લુ નીકળવાનું નામ જ નથી લેતું. જોઉં છું, ટ્રાય કરું છું, નીકળે તો. બહુ એકલી કહેવાય છે કે બહુ ઓવર એક્સાઇટેડ નહીં થવાનું. બટ તમને બધાને ખબર છે ને યાર, ગરબા મારા એટલા પ્રિય છે ને. અને તમને એક વાત કહું, ગરબા મારા છે ને સુરત આવ્યા પછી આટલો બધો ક્રેઝ મને વધ્યો છે. બાકી આણંદમાંથી તો મને આટલો ગરબાનો ક્રેઝ હતો જ નહીં, બિલકુલ બી નહોતો. લાઈક ગરબા શું હોય, હા રમવા જતા હતા બટ આટલો ક્રેઝ મને બિલકુલ બી નહોતો. અને પ્લસ મારી યુટ્યુબમાં જેમ જેમ વ્યૂઝ બધા આવ્યા એમ મારો ક્રેઝ છે ને થોડો વધતો ગયો. અને 4 વર્ષ થયા છે મને ગરબા ક્લાસ જોઈન કરે, અને ત્યાર પછી વધારે મને ક્રેઝ આવ્યો. નહીં તો હું બાકી પહેલાં ગરબા લવર બિલકુલ બી નથી. સુરત આવ્યા પછી હું ગરબા લવર થઈ છું. અને લોકો તો મને ગરબા દયાબેન બી કહે છે, ખબર નહીં કેમ એટલો બધો બી ક્રેઝ નહીં કે હું વાતે ગરબા ચાલુ કરી દઉં છું. એવું પ્લીઝ મને કમેન્ટમાં જણાવજો એવું કરતી હોય તો. બટ મારા યુટ્યુબ ચેનલ છે ને આખી લાઈક ગરબા રિલેટેડ જ છે. તો હું કોઈ બી કન્ટેન્ટ બનાવતી હોય તો એ ગરબા રિલેટેડ જ બનાવતી હોય કેમ કે ઓફકોર્સ મારી ઓડિયન્સ જોનારી એ જ છે કે જેને ગરબા ગમે છે મારા. અને ફાઇનલી થોડું ગ્લુ મેલ્ટ થવા લાગ્યું છે તો બાકીના નેલ્સ લગાવી દઉં. નેલ્સ છે ને ડન થઈ ગયા છે. સી મેં કેટા ઇફેક્ટ કરી છે. અને વાવ વોટ અ વેધર. મને છે ને આવું વરસાદ તાપવાળું વેધર હોય ને તો મને છે ને બહુ જ ગમે. સી તો હું જોઉં છું ડિમ્પલ ભાભીના બ્યુટિક થોડા આઉટફિટ ટ્રાય કરવા માટે. લેટ્સ સી. મારો મગજમાં છે ને બ્લેક કલર જ છે કે હું બ્લેક કલર લઉં, બટ એમણે કીધું છે કે મરૂન ને બ્લેક બી છે કેમ કે મેં નેલ્સ મરૂન કલર કર્યા છે. તો મને કે હું ડાર્ક થોડા આઉટફિટ રાખીશ ને તો સારું રહેશે. તો હમણાં ત્યાં હું થોડું આઉટફિટ જોઈ લઉં કે કેવા છે કેવા નહીં. અને પછી મારા હેરસ્ટાઇલ માટે બી મારે મળવા જવાનું છે તો એમના જોડે બી ટાઈમ લઈ લઈશ કે કયા ટાઈમે આવું કેમ કે ઘરે આવીને જમવાનું બી બનાવીશ ને જમીશ બી ખરી અને પછી જઈશ. તો ઓલરેડી 3 સાડા 3 તો થઈ જ ગયા છે. મારું છે ને નવરાત્રીનો આઉટફિટ બી આવી ગયું છે. એટલા બધા આઉટફિટ હતા બટ મેં જે ડિસાઇડ કર્યું હતું ને મેં એ જ લીધું છે. તો હવે હું છે ને રેડી થવા આવીશ અહીંયા પાર્લરે, ત્યારે તમને મળીશ. આઉટફિટ હમણાં નહીં બતાવું, જ્યારે હું રેડી થઈ જઈશ ને ત્યારે તમને બતાવીશ.
જઉં છું પાર્લરે હેરસ્ટાઈલ કરાવવા માટે કે અને મેં છે ને પહેલું શોર્ટ પહેરી લીધેલું છે, નવું લીધેલું છે ને એ કેમ કે પછી ટી શર્ટમાં છે ને મારી હેરસ્ટાઈલ ખરાબ થઈ જાય આમ કાઢું ને તો એટલે મેં પછી છે ને શર્ટ પહેરી લીધું છે અને ચોકલેટ લઈને આવી છું જયંતભાઈ નાલવા માટે. સરપ્રાઈઝ થઈ જશે અને છે ને વરસાદ નહીં પડતો ને તો સારું છે, તો મને આવતા આવતા મારી હેરસ્ટાઈલ ખરાબ નહીં થાય. કેમ કે છે ને ઘરે બેઠા બેઠા એટલી કન્ફ્યુઝ થતી હતી કે પેલા હેરસ્ટાઈલ કરાવવા જાઉં કે જમવાનું બનાવું, અને હું આજે છે ને જમ્યા વગર જવાની છું કેમ કે હું છે ને જમીન જઈશ ને તો મારાથી રમાશે નહીં. તમારી સરપ્રાઈઝ છે. થેન્ક યુ. વાહ સરસ. એ તો ખાશે ને પોતાના છોકરાઓના હશે હે ને. જોઈતી હતી એવી છે ને ઓલવેઝ છે ને સુમિતભાઈ લાસ્ટ યરના છે ને ફોટોશૂટમાં અમે લોકોએ છે ને આવી એક હેરસ્ટાઈલ લાગે છે. એટલે મારી આદત તમને બી ખબર છે એમ ને કે ગરબા વગાડીશ તો ઊભી થઈ જઈશું એમ. જો હજી બ્લોગમાં બોલી છું કે બધા મને છે ને ખબર નહીં દયાબેન કરે છે એમ, અને આજે સુમિતભાઈ બી બોલી ગયા કે જો અમે ગરબા વગાડીશું ને તો તમે લોકો ચાલો ઊભા થઈ જશો તમે એમ. બટ હમુરકી એટલી બધી બી નહીં હું કે ગરબા સાંભળીને ઊભી થઈ ગયો. થોડું એક્સાઇટમેન્ટ આવી જાય એ વસ્તુ અલગ છે. मैं दिख नहीं रही है. थोड़ा मैं डाउन कर लूँगा. दिख नहीं रहा. अब इससे ज़्यादा कहाँ दिखेगा. थोड़ा फीट करो ना, लूज है बहुत. इससे हाई करेंगे ना, वो जो ब्रेड्स वाला है ना वो फिर. पर मुझे चलेगा, ये नहीं होगा ना तो भी चलेगा, पर थोड़ी लूज लग रही है मुझे. एक दाखला ऐसे घूमूंगी ना तो मुझे लग रहा है कि ऐसा लूज ना हो जाए. ना. अभी जैसा है वैसा ही रहेगा सुबह तक है. जब तक आप खोलोगे नहीं. मतलब એમ બી બહુ ફિટ નહીં વાળતી કેમ કે મને છે ને માઇગ્રેનનો પ્રોબ્લેમ છે એટલે હું બહુ ફિટ માથું બી નહીં બંધાતી, બટ આ થોડો લૂઝ છે એટલે વાંધો નહીં આવે. અને મારા નેલ્સ જો આવીને સીધી હું છે ને જમવાનું બનાવું છું આ જે હાલતમાં, અને હું છે ને બહુ જ સેટિસ્ફેક્શન છે મને આ હેરસ્ટાઈલથી. બટ એમણે કીધું છે કે રફ નીચે વાળ બહુ જ રફ થઈ ગયા છે ને એટલે એમણે સ્ટ્રેટનર નથી ફેર્યું, તો હું ખીચડી જ બનાવું છું, બીજું કંઈ બનાવવાનું નથી. તો હું ફટફટ જમવાનું બનાવી દઉં અને લાસ્ટ મસ્તનવારી રેડી થઈ જાઉં અને પછી તમને આખો લુક બતાવીશું. ફાઇનલી હું આખી પરફેક્ટ એકદમ પરફેક્ટ વાળી રેડી થઈ ગઈ છું. હું આઉટફિટ હમણાં ચિરાગ આવે ને એટલે કહું ચિરાગ આવી ગયો છે ને એનું રિએક્શન બી લઈએ કે જોઈએ કે હું કેવી લાગુ છું ને એનું રિએક્શન કેવું છે. અને એક વાત કહું, અનપ્લાન વાળી વસ્તુ છે ને બહુ જ સારી એવી રીતે થાય છે. મેં બ્લોગના સ્ટાર્ટિંગમાં કીધેલું કે કોઈ જ પ્લાન નથી ને કોઈ પ્રિપરેશન નહીં કર્યું મેં કે લાઈક આઉટફિટનું, હેરસ્ટાઈલનું અને મેકઅપ. તો આજે હું છે ને બહુ જ ખુશ છું કે મને આટલો સારો મેકઅપ કરતા આવડે છે. થોડી આઈલાઇનરમાં છે ને અહીંયા ગડબડ થઈ ગઈ છે મારાથી ઉતાવળમાં, કેમ કે જેટલી ઉતાવળ કરીને તો મારા ફ્રેન્ડને ફોન કર્યો મને કે હજી વાર છે જવાની, તો એટલી જલ્દબાજીમાં રેડી થઈ છું આજે કે વાત જ નહીં પૂછો એમ. તો આજે યસ બહુ જ ક્યુટ લાગુ છું. કે લાગે છું મેકઅપ, આઉટફિટ બધું મસ્ત છે. મિરરમાં દેખાવું હા છું. તો મિરરમાં દેખાય છે. એટલે હું છે ને વિડીયો બનાવતી તો અચાનક આવી ગયો. મસ્ત પરફેક્ટ એકદમ. જઈએ આપણે. તો મેં કોડ લઈ લીધો. ચિરાગે બી શર્ટ મેચ કર્યું છે આનાથી. મેચિંગ ચાલો હવે તમને ડાયરેક્ટ છે ને ત્યાં આગળ લોકેશન પર જઈને અને પછી મળે. વાવ, મને પૂરી છે ને નવરાત્રી વાળી ફિલિંગ આવે છે. સે હાય મુદી. જય શ્રી કૃષ્ણ કહેવાનું નહીં કીધું. જય જીનેન્દ્ર. જય જી. હમણાં પર્યુષણ તો ચાલે છે. પબ્લિક બતાવો. હમણાં પર્યુષણ ચાલે છે તો બધાએ નમ્ર બ્લર વિનંતી કેમ આવે છે? અચ્છા. સિનેમેટિક રખાય. અરે યાર આઈફોન. હા, હું એમ કહેતી હતી તમને કે નવરાત્રી વાળી એટલી મસ્ત ફિલિંગ આવતો ગણપતિ નહીં આવે ને પેલા છે ને પ્રી નવરાત્રી આવી ગઈ છે. અબ હાઈ બોલ દો. હાઈ. જો મેં બ્લેક કલરનો પૂરો તો પહેરીને આવે છે. આ અડધી પબ્લિક છે ને બીજી બહાર છે, બધા ફોટો સેશનમાં છે. તો હું અને મોદીથી ફોટો પાડી લઈએ પહેલા. વાત કહું, ચણિયો છે ને એટલો આમ હેવી છે ને, મારો ચણિયો છે ને બહુ જ હેવી છે, તો મને લાગતું નહીં કે આજે છે ને હું કૂદીને રમી શકીશ.
હું આવી ગઈ છું પણ મારો છે ને ગ્રુપ પછી લગીને આવ્યો નથી. તમે મને છે ને ફોટો સેશન કરતા હતા પણ મારો ને પૂછ્યું તો ફોટો પાડવા વાળું છે ને કોઈ છે નહીં. અને મારે છે ને સ્પેશિયલી વિડીયો ઘડી જોયો છે મેં આજ લગી જોયો નથી એને. તાજો મહાદેવ મહાદેવ મેં છે ને દુપટ્ટો કાઢી નાખ્યો છે કે દુપટ્ટો છે ને બહુ જ આમ વધારે પડતો મને લાગતો હતો. તો મેં છે ને ગાડીમાં જ દુપટ્ટો કાઢી નાખ્યો છે. તો મને એવું લાગે કે આ દુપટ્ટો રાખીશ તો મને છે ને રમતા નહીં ફાવે. બટ મને એવું લાગે છે કે આજે બહુ રમાશે નહીં. અને હું ઓછું રમીશ કેમ કે ચડીઓ છે ને મારા બહુ જ હેવી છે. બહુ વેટ કરાયો યાર આને તો સાચેમાં મારે જે ચશ્મા લઈને આવવાનો તો મને જે મોબાઈલ છે યાદ જ નહીં રહ્યું સાચેમાં આવી પહેરી આવે છે જો જ્યાં સુધી થાકો ને ત્યાં સુધી ક્યાં ચશ્મા પહેરતો એટલે હવે રેડી થઈ જજો માતાજીને જય બોલાવીને આપણે શરૂઆત કરીએ બોલીએ શ્રી અંબે માત કી ફાઇનલી હવે ગરબા ચાલુ થશે. અમારા ગરબા ક્લાસ વાળા છે સે હાય આ બધા છે ને શ્યામ વાળા છે ઠીક છે. આજે તો જેનો ઘરેથી એવા ચપ્પલ પહેરીને આવી છું કે ખોવાઈ જાય ને તો બી વાંધો નહીં આમ એટલે જે ચપ્પલ સાઈડ પર કાઢી લઈશું. તો આ લોકોએ જો ચપ્પલ કાઢ્યા હું છે ને ઘરના જૂના ચપ્પલ પહેરીને આવી. એ કોણ નીકળ જાય તો મેરી જવાબદારી નહીં હે એટલે હું છે ને ઘરેથી આવા જ ચપ્પલ પહેરીને આવી હતી કે અહીંયા છે ને ટેકાણું નહીં જતા રહે ને તો
નવરાત્રી આવી કંઈક હતી. ચિરાગ મને લેવા આવ્યો છે અને બહાર છે ને વરસાદ ચાલુ છે. બટ એક વાત હું કહે છે ને, ઓલવેઝ અમારે આવું થાય છે. લાઈક એટલી પબ્લિક હોય છે, અમને છે ને રમવાની જગ્યા નહીં મળતી. તો મેં 2-3 પહેલા રાઉન્ડ માર્યા, બટ પછી બધાના એવા હાથ વાગ્યા અને મારો ઘાઘરો છે ને એટલો હેવી હતો તો મારાથી છે ને રમાતું જ નહોતું. તો હું થોડી વાર સાઈડમાં ગઈ અને લાસ્ટમાં જે અમે લોકોએ અલગ રાઉન્ડ કરીને જે દાખલા ને બધું રમ્યા છે એમાં બહુ જ મજા આવી. મારા છે ને અડધા પૈસા છે ને એમાં વસૂલ થાય છે, તો ઇટ્સ ઓકે. પણ લાસ્ટમાં બહુ જ એન્જોયમેન્ટ કર્યો મેં. તો ફિલહાલ સુરતમાં વરસાદ પડે છે અને મેં છે ને આ હેરસ્ટાઈલ કરી છે ને પ્લસ મેં કંઈક ખાતું નથી, તો મને છે ને બહુ જ ભૂખ લાગી છે. તો ભીડ બધી બહુ છે. ચિરાગ મારા માટે લેવા ગયો છે ચા, વણેલા ગાંઠિયા અને ટામેટાના ભજીયા, કેમ કે છે ને વરસાદ પડે છે. મેં ચણિયાચોળી નવું પહેર્યું છે ને એટલે હું બહાર ગઈ નથી અને વરસાદ પડે છે એટલા માટે. તો ભીડ બહુ છે, હવે ખબર નહીં લઈને આવશે કે. માથું બહુ જ દુખે છે અત્યારે. એવું થાય છે કે આમ હેરસ્ટાઈલ બધું કાઢી નાખું. ઇયરિંગ્સ તો મેં કાઢી જ નાખી છે, બટ ચૂંટડો છું ચિરાગ છે મારા માટે ચા બનાવે છે, કેમ કે બહારથી મને ચા નહીં મળી અને આંખો એટલી ભરાઈ અને જિંદગી બનાવે. મેકઅપ કર્યા પછી છે ને ઓલવેઝ બનાવવું થાય. તો ચિરાગ મારા માટે છે ને હવે હું ખાઈશ ગરમ ગરમ ભજીયા, વણેલા ગાંઠિયા. ચિંટુ ચોરી ખોલીને બતાવી તો મને. વોટ ઇઝ ધીસ? ટામેટાના ભજીયા. ઓ માય ગોડ. થાકેલા આવ્યા હોય ને વરસાદ બહાર પડતો હોય ને ટામેટાના ભજીયા ચા મળે, ઓહો હો, આના સિવાય બીજું તો શું જોઈએ. ઓ માય ગોડ. હાય 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 હાય. જય ઓય મને કે હું નહીં ખાવાનું પહેલું બચકું જ મોડામાં તો નહીં. વાહ, હવે તો મેં બી નહીં ખાધું યાર. હું બી ટેસ્ટ કરો ને. વાહ, મજા આવી ગઈ. તો હું કરીશ હવે નાસ્તો. ના બ્લોગ છે ને એ જ એન્ડ કરું છું. પહેલાં ટામેટાનું ભજીયું તમને ટેસ્ટ કરીને બતાવું, પછી આપણે બ્લોગ એન્ડ કરીએ. અંદર આજે એની ચટણી છે ને, વાહ, એટલી મજા આવી. જેટલી મને ગરબા રમવા મજા નહીં એટલી મને છે ને ટામેટાના ભજીયા ખાવામાં મજા આવે. આ બ્લોગ છે ને હું એ જ એન્ડ કરું છું. તો તમને આ બ્લોગ હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ કમેન્ટ જરૂરથી કરજો. આઈ હોપ કે મારા બધા નવરાત્રિના બ્લોગ્સ આવી રીતે જ જાય. પહેલાં તો ગણપતિના બ્લોગ્સ આવશે, પછી નવરાત્રિના બ્લોગ આવશે. બટ આઈ થિંક તમને આ બ્લોગ ગમ્યો હશે, તો પ્લીઝ ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ કમેન્ટ જરૂરથી કરજો. આપણે નેક્સ્ટ બ્લોગમાં મળી જઈશું. મને એટલું ઉતાવળ છે ને ખાવાની, તો હું બોલી બી નહીં શકતી. તો આપણે નેક્સ્ટ બ્લોગમાં મળીશું. ટિલ દેન ડુ લાઇક, શેર એન્ડ કમેન્ટ અને જલ્દી જોઈ લો. બાય બાય.